મિત્રો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની અંદર જુદી જુદી થીમ અને જુદા જુદા ડિઝાઇન પર કાર્યક્રમો કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યું હતું। એમાં પહેલી માર્ચે એક થીમ હતી એન ઇવનિંગ એન એવરલેન્ડ। તો આ દિવસે કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રિહાનાએ પરફોર્મ કરેલું। નમસ્કાર દર્શક મિત્રો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનો કાર્યક્રમ 1 થી 3 માર્ચ જામનગરમાં સંપન્ન થઈ ગયો અને એના વિશેની તમે ઘણી બધી બાબતો સાંભળી પણ છે અને એ ઘણી બધી બાબતોની ચર્ચા વિશે તમે જાણો પણ છો। પણ આજે અમે તમારી સાથે એ વાત કરીશું કે ઘણી બધી એવી બાબતો છે જે કદાચ તમે નહીં જાણી હોય કે આ આખા કાર્યક્રમની અંદર ફૂલો અમેરિકાથી મંગાવવામાં આવેલા, કેનેડાથી સર્કસ બોલાવવામાં આવેલું, અમેરિકાથી એક જાદુગરને બોલાવવામાં આવેલા, સિંગરોને કેટલા રૂપિયા મળેલા, આ બધી ઘણી બધી એવી બાબતો છે જે કદાચ તમે નહીં સાંભળી હોય। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની અંદર જુદી જુદી થીમ અને જુદા જુદા ડિઝાઇન પર કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યું હતું। એમાં પહેલી માર્ચે એક થીમ હતી એન ઇવનિંગ એન એવરલેન્ડ। તો આ દિવસે કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રિહાનાએ પરફોર્મ કરેલું। હવે આ આખો જે રિહાનાએ પરફોર્મ કરેલું હતું એની અંદર જે આખું ફ્લાવર ડેકોરેશન કરવામાં આવેલું, એ ફ્લાવર ડેકોરેશન માટે અમેરિકાથી એક ખાસ ફ્લોરિસ્ટને બોલાવવામાં આવેલા અને એનું નામ હતું જેફ લેથમ। આ જેફ લેથમે આ પ્રી વેડિંગની અંદર તમે જેટલા પણ ફૂલો જોયા હશે એમાં દેશ વિદેશના ફૂલો હતા અને અમુક ફૂલોનું જે ડેકોરેશન હતું એ એટલું બધું અદ્ભુત હતું કે તમે કદાચ જોયા બી નહીં હોય કે આવા પણ ફ્લાવર હોઈ શકે। હવે આ જે જેફ લેથમ છે એને મુકેશ અંબાણી સાથે જૂનો સંબંધ છે અને ઈશા અંબાણીના લગ્ન હતા ત્યારે પણ ફ્લાવરનું ડેકોરેશનનું કામ જેફ લેથમને સોંપવામાં આવ્યું હતું। હવે આ જે જેફ લેથમ છે એના નામથી ફૂલ બી છે જેફ ફ્લાવર। અને બીજું કે આના જે ક્લાયન્ટ છે એ હિલેરી ક્લિન્ટન, કિમ કાર્દિયન, ઓપ્રા વિનફ્રી, આવા બધા મોટા મોટા આ જેફના ક્લાયન્ટ છે। હવે બીજી વાત કરીએ કે આ પ્રી વેડિંગની અંદર જે કોકટેલ સર્વ કરવામાં આવ્યું હતું એ એક લોસ એન્જલસની બારટેન્ડર કંપની છે જેનું નામ છે મેજિક એન્ડ કોકટેલ કંપની। આ જે મેજિક એન્ડ કોકટેલ કંપની છે એને ખાસ લોસ એન્જલસથી અહીંયા બોલાવવામાં આવી હતી અને મેજિક અને કોકટેલ્સ કંપની છે એના જે ક્લાયન્ટ છે એ સોની, ગૂગલ, વોલમાર્ટ, સેમસંગ, નેટફ્લિક્સ, બહુ બધા મોટા મોટા એવા નામો છે કે જે આ મેજિક એન્ડ કોકટેલ્સના ક્લાયન્ટ છે। હવે આ જે લોસ એન્જલસની કંપની જામનગર આવેલી એની આખી ટીમ લઈને એમાં એમણે 16 જાતના જુદા જુદા કોકટેલ સર્વ કરેલા। એમાં ઘણા બધા નામોમાંથી કેટલાક નામો જાણવા જેવા છે। એમાં એક નામ હતું એક્સપ્રેસો માર્ટિની, પોપ ઓન ધ રોક્સ, યંગ ફેશન, સ્મોક્ડ વિસ્કી જિંજર સૂપ, બ્લેક વિડો, ડ્રેગનબેરી, કોસ્મોસ, સન ડ્રાઈવર, આવી 16 જેવી જાતો હતી કે જે આ કોકટેલ પાર્ટીની અંદર મહેમાનોને પીરસવામાં આવી હતી। બીજું એક હતું કે અમેરિકાના એક જાણીતા જાદુગરને આ જામનગરના કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા અને એનું નામ છે ડેવિડ બ્લેન અને બીજા એક જાદુગર પણ સાથે બોલાવવામાં આવેલા, એનું નામ હતું જુલિયસ ડીન। આ જાદુગર 2 કરોડ રૂપિયાથી 5 કરોડ રૂપિયાની ફી વસૂલે છે અને આ જામનગરની કાર્યક્રમમાં અનેક એવા જાદુભર્યા હેરતની કલા આ બંને જાદુગરોએ બતાવી હતી। ચોથું, એક કેનેડાની સર્કસ કંપનીને પણ અહીંયા બોલાવવામાં આવી હતી। આ સર્કસનું નામ છે સર્કસ ઓફ ધ સન। એને ખાસ જામનગર બોલાવવામાં આવી હતી અને એણે ઘણા બધા સર્કસના એવા જે કરતબ હતા એ બધા મહેમાનોને બતાવ્યા હતા।
આમાં એક ખાસિયત એ છે કે આમાં પ્રાણીઓનું કોઈ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ નથી, કારણ કે જે આર્ટિસ્ટો છે એ પોતે જ પ્રાણી બને છે અને એ રીતના આ સર્કસની અંદર બતાવવામાં આવે છે. બીજી માર્ચે ધ વાઇલ્ડ સાઇડ કરીને એક ઇવેન્ટ હતી જામનગરમાં. આ જે ઇવેન્ટ હતી એનું આખું જે ડેકોરેશન છે એક ભારતીય કંપની દેવિકા નારાયણ અને ડિઝાઇન 3D દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. રિહાના વિશે ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે કે રિહાના એક અમેરિકાની પોપ સ્ટાર છે અને એણે લગભગ 50 કરોડથી 70 કરોડ રૂપિયા વસૂલ્યા છે એવી રિપોર્ટની અંદર ચર્ચા ચાલે છે. પણ રિહાનાએ પણ સ્ટેજ ઉપર આગ લગાવી દીધી હતી. એના પરફોર્મન્સના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. બીજો જે એક સિંગર છે એ પંજાબી સિંગર દિલજીત દોસાંજ, એણે પણ સ્ટેજ પર ધૂમ મચાવી દીધી હતી અને કરીના કપૂર સહિત અનેક કલાકારો એની સાથે ઝૂમ્યા હતા. એવું કહેવાય છે કે આ લગ્ન પ્રસંગની અંદર દિલજીત દોસાંજ એક પ્રસંગમાં 4 કરોડ રૂપિયાની ફી વસૂલે છે. બીજો એક સિંગર છે હોલિવૂડનો એકોન. એકોન 6 કરોડ રૂપિયાની ફી લે છે. આ એકોન પણ જામનગર આવ્યો હતો અને એકોનની એક તમને ઓળખ આપીએ તો શાહરૂખ ખાનની રા 1 પિક્ચર હતી, એમાં છમક છલ્લોનું જે ગીત હતું એ આ એકોને ગાયેલું હતું અને એકોને પણ જામનગરની અંદર બધા લોકોનું જબરજસ્ત મનોરંજન કર્યું હતું. આ સિવાય ભારતીય પ્લેબેક સિંગર અરિજીતસિંહ ચૌહાણ કે જેણે પણ લગભગ 5 કરોડ રૂપિયા ફી વસૂલી હતી. શ્રેયા ઘોષાલ, એની લગભગ 25 લાખ રૂપિયા ફી છે. આ સિવાય પણ જે બીજા બધા સિંગરો હતા એમાં લકી અલી, પ્રીતમ, ઉદિત નારાયણ, શિવાની દાંડેકર, શાન, સુખવિંદર સિંહ, હાર્ડી સંધુ, મોનાલી ઠાકુર, નીતિ મોહન, આ બધા કલાકારો આ જામનગરમાં આવ્યા હતા. ગરબા ક્વીન પણ હાજર હતી અને એણે પણ ત્યાં આગળ લોકોને દાંડિયાની રમઝટ બોલાવી દીધી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ.